बंदा है मार 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 अरे 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 भाई मार दिया बीमार दिया मैंने देख 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 आया पीछे मार रहा है अरे यार चिटिया मार दिया यार मार दिया ये देख ये जा रहा है देख देख अरे यार ये मर गया ये क्या मार दिया હા અડધી રાતનો પોણતમાં જ હું આવ્યો છું અને આ પેલો સોન આવી ગયો સર આપણો ઘોડો વાળી ફ્રી ફાયર છે રમતો કે अरे 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 यार શું કરે છે રે શું કરે છે તું यार बंदा अरे ગેમ જ રમાય છે अरे यार ગેમ જ રમ કરવાની છે આ તો હિન્દી બોલ છે તો ગુજરાતી હરખું આવડત નહીં હરખું मेरे को तो सब आता है ગુજરાતી હરખું આવડત નહીં ના હિન્દી બોલ છે खाने है मार હું માર ખાની હે तेरे क्या કોને હા બોલ્યો તું કોને હા બોલ્યો तो क्या होगा પોણતમાં હેડ તું પોણતમાં હેડ नहीं आपको जा બીજા સોયા जाए बंदा તું મેલ આ બધું મેલ મેલ अरे ખબર પડશે કે નહીં પડશે ખબર मार दिया હો બ્લાસક નહીં હોબળાતું હો બ્લાસક નહીં હોબળાતું नहीं अब राजा ये ઊભો થા अरे यार ઊભો થા आउट हो जाओ थोड़ी देर रुक जाए ઊભો થઈ જા नहीं हमने આ ઘોડો જ થઈ ગયો છે ને વધારે થઈ ગયે गाड़ा અને મારા કાંઈ તો પૈસા નહીં ये मार આ दिया સંપલમ હું રમીશ તું આ इतना बड़ा मोबाइल नहीं देखता है तेरे को આ સંપલ તક મોબાઈલ છે नंबर आया क्या आँख में આ સંપલ તક कहाँ મોબાઈલ से છે चले आते ઊભો થા બાપાનો બોલ છે બાપાનો બોલ છે ઊભો થઈ જા अरे यार ઊભો થા मार दिया ये હેડ ઊભો થા मार दिया ઊભો થા ये देखो ઊભો થા देखो ये मार दिया देखो આ હું પેલા ઘોડાને તો મેલીને તો આવ્યો છું મોબાઈલ એક સો મેલ્યો મારું આ સો દેખાય છે ને દેખાતું ફ્રી ફાયર કરીને તો આખી જિંદગી બગાડી નાખી છે હા કોણ છે આવ્યો ના ભાઈ બંધ જ છે શું કરે ભાઈ ભાઈ फूल को नांगा जो है કેમ નાય છે એટલે बच्चन घर की टाइम मेरे साथ શું કરવાનો ટાઈમ મળે છે તમને रमवानो ठीका ફ્રી ફાયર એટલે હું ये तो हाल ना खबर को કેમ ના ખબર પડે એટલે હું કોઈ જ્યાં નાસ્યા શું છે હજી ये તમારી પટી જો અને તમારો પેલો તમારો ભાઈ બંધ તે શું જો એ ભાઈ બન તો જો ખબર નહીં મને હા એ આનો તે મોબાઈલ થી રમો છે ને સંપલ થી રમો છે એ સમજ્યું છે શેમ મને ખબર એટલે મેન થોડી ફાંકી ન મને ખાલી છે તારા બાપા શું ગયા તમારા બાપુ ને શું ગયા યાર બાપુની શું ગયા યાર તો હટજો તારા બાપા કાન લઈ જાવ છે આ મોબાઈલ આને તો મને કોઈ નહીં હા આ મોબાઈલ આને જ કોઈ તો મને બાપો આલા થોડી શું કરવા લે આ બધું કરવા લે તો મને હા ખોટી જિંદગી ના બગાડો અને આ ફ્રી ફાયર કોઈ ખાવાની હોય ને તમારે આ તો ખાલી ટાઈમ બગાડવાની છે ને એ ફ્રીમાં અને નેટ બગાડવા જુદું અને મગજ બગાડે એ જુદું તમે હાલ ગાજો ગાલોટ કરો તમે એ ડાઉન એટલે હું ડાઉન બંધ ડાઉન તો ખબર ના પડી માઈનસ સુધી બધી એમાં કોઈ મળે પૈસા મળે છે મોબાઈલ પૈસા તો મળી જ કેટલા પૈસા મળે મને હું યાર રમું કેટલા મળે પૈસા 780 રૂપિયા દાણા 700 એ બતાવે પેલો સંપલ છે 700 રમતો સંપલ છે સંપલ લઈને જ રમતો 700 સંપલ જ હા મેળજો તમે હવે મેળજો હો ભાષા નહીં હોભળાતું અરે અરે ગલુભાઈ છે મમ ખબર પડે શું છે મને અમતા બાપામાં ફોન કરશો ત્યાં આવું છું નકર સરપંચને બોલાવીએ આપણે આમાં હદાય વહીને આવું કરો છો ને એટલે મારે આમ સરપંચને બોલાવવું પડે કાં હું તમારે શું કરવું પણ અમે તો આજુ જ આયા હતા નવરાજ હું અહીં સાંજનો ઊભો રહ્યો છું આમ હરખો જવાબ નહીં હાલતા તમે પણ મને ખબર નથી કે તમારા વાડે તો પેલો મારસીઓ ઘોડો થઈ ગયો રમવા વાળો હું રમવા વાળો કસ્ટમર મારું નામ લેતો તો કે એ પેલા બોળિયા આ મારી કસ્ટમર આઈ જા હું બોલાવ તો એમ મને હમો પડે છે ને
ઠીક શું આવ્યું એ તો હિગર શોખ હે રમતો હે ઓમ કસ્ટમર ના તો જો તો ખોલાઈને કસ્ટમ ને નરજી પેલા સરપંચ ને બોલાવશો હું લે આજે મને બોલાવો જ પણ હેક મારે ઘેર નહીં જવાનું સરપંચ ને બોલાવવાનું હેડો શું ના હો છો ના થઈ ગયા તો ગમે જ થાય પણ આ તો સરપંચને બોલાવો જ છો અને કોક તો ખીલાસો કરવો પડે પણ મારો છોકરો ઘોડો કરે દવા આલો ન કર દવા કરાવો ન પછી વાનું કોક ઢાળો કરવો તો પડે આ ફ્રી ફાયર વાળા તો ગજબ પૈ નાખ્યું જવા ને સરપંચને બોલાતા આવું જેવા બધું કરે તમે હાર તો હું ઘેર જાઉં એટલે સાહેબે અડજાતના ઘેર હક નહીં હોય જોરદાર પટેલ સાહેબ હા હા બોલો ઓહો અડજરાતના જાગૃત સાથે તાણા શું કરો છો છે કોઈ ના બેઠા ત્યાં બેઠા છે એમ કે ઓવે મારે એક સવાલ આવ્યો છે જે એનો સવાલ આવે છે ભાઈ કયો તો ખબર પડે કોક આ ગોમમાં બધું વધી ગયું છે આ ફ્રી ફાયર એટલે શું ફ્રી ફાયર મને કોઈ ખબર પડતી નહીં પણ આ બધો ફ્રી ફાયર કહે છે ઘોડો થઈ જશે એમ કહે છે શું ફ્રી ફાયર ફ્રી ફાયર થઈ ગઈ છે હા ફ્રી ફાયર થઈ ગયું છે ફ્રી ફાયર રમું છે ફ્રી ફાયર થઈ ગઈ છે ફ્રી ફાયર રમે છે ફ્રી ફાયર થઈ ગયું છે ફ્રી ફાયર રમું છે બે છે એવું છે એમ ઓનમાં શિયો તો ગોળું થઈ ગયું છે જમીન તો કોઈ કહેવાય નહીં ઉપર મને મારે છે આપણા પછી કોઈ ના થાય પણ પેલું ઉડસ એમ ખાસ જોઈ છે વિમન વિમાન હા એમાં બેસીને મોજીગન જવું પડે ડાયરેક્ટ મોજીકન મોજીગન પણ મોજીકન જે ના કશી મેં ફ્રી ફાયરમાં પહેલું કોઈક બતાવો શકો ઘરે નાનું નહીં બતાવતું એ ઘરે ના વાળા કાન જવું પડે એ તો ફ્રી ફાયર રમતો જ તારા માટે જ રમ હા પેલી ઘરેના વાળી કંપની જ બંધ કરાવી પડે એમ હા પ્લેનમાં બેસીને વચમાં જ ઉતરીએ તો કોઈ પ્રોબ્લેમ ઘરે નામાં જ ઉતરવાનું પેલા કોઈ એમ કહે છે કે બિયારમાં ઉતર કે બિયારમાં ઉતર એ બિયારમાં ઉતરવા છે આપણે બિયારમાં ઉતર્યું અને ડાયરેક્ટ ઘેરે ના વાળા કાન જાવું એ બહુ બંધ કરી દે એમ જે તારે બંધ કરવી છે કે નહીં કઈ ના પછી કોટાળી ફૂટી જોઈ છે પછી કોક કરીએ નહીં એવું છે હા આ મારો છોકરો ઘોડો થઈ ગયો છે એનું કોક કર બીજી વાત પછી એમ કેવું એવું છે જે આમાં ત્રણ છોકરા રમતા હતા કોક જે એના બાપા કાન જવું છે એ મોબાઈલ લઈ આવેલા છે અને આ દવા કરાવી એના પૈસા એનું કોક કરવું પડે એ તમે એકલા તો શક પછી ના ના તમારે આવવું જ પડે એમ ના બોલાને લઈને આવ્યા તો એ પંચકૂટ હતી પણ એ ત્યાં ના આવશે હું બોલાવા જઉં તાણ આવતા આવું પડે હા બોલાવતા આવો પછી બોલાતા આવું તાણ હું શું કહું બીજું હવે હું બોલાઈને આવું ને તારે બે હો હા ઓકે હા હા ના પછી એમ કરો હમ બે હું તો નહીં નાખે છે આપણે બે હેડ વગર ફરતા ફરતા જઈએ છીએ અને ફરતા ફરતા આવીએ છીએ અરે આ ભાઈ કેવી વાત કરું તું જાકે યાર હું આખો દાડો સરપંચ સાહેબ છું તોય પોનત કરે મારા વાહ જતો રે કેમ તમારા હન ભાગ્યા તો કોઈ કહેતા જ નહીં ભાગ્યા ઘઉં આપવાના છે ઘઉં તે પેલી એક એરિયાની ખાતરની થેલી એને હિલાઈ એકતા ને ઘઉં તો પીળા રેશ કરી ગયા છે પણ હું કહેતો બીઓ જ નહીં આપવાની પણ તમારે પેલા શું કહેવાય તમારા ભાગ્ય પર સાથ ને ઓમ તો નહીં કરતા કે એ તો અમે મારે ઘેર આવે છે ને એ આમ તો સરપંચ સાહેબ ખાતર લઈ આલો પાવડાનું આ તૂટી ગયું સ્વેલિંગ મારી આલો એ તો કરતા મને પૂછો ને એક જણો વાત કરતો હતો હું વાત કરતો જે મેં જઈ અને ટોપઅપ કરાવશે ટોપઅપ કરાવશે હા ટોપઅપ ખબર પડે ફ્રી ફાયરમાં ટોપઅપ થાય છે એ તો હારું પેલું પૈસા વાળું બતાવે છે ને હા એ તાણે એ ખાતે ઠેરી કઈ કઈ ટોપઅપ કરાવશે તાણે બંડલ લેવા આ તો મને તો હારું એક ગીત યાદ આવી ગયું હું ગીત આવ્યું કે બાપ જાહે ખેત में બેટો મોબાઈલ દેખ્યા કરનો મોબાઈલ में क्या करनो फ्री फायर रमनो ફ્રી ફાયર રમણો ओ अंदर चला भी पड़े બી પડે ओ અને જે ને આપણે બાપા કને પસાલે પેલો એવું કર પછી હા તો હેડો તો નવતા છે બાદ થઈને જાઉં છું હું વાત નહીં પાડી પાછી ગોમ જીએ એ બાદ થઈને જાઉં છે હો હા હેડો હા મથીને બેઠો તો પેલા ભાઈ હા સરપંચ સાહેબ બોલો હાલો ભાગ્યો આજ તો બે દાડા જ પોણી વાળવાની હું કહેતો પીળા રસ થઈ જાય આટલે જ મારો છોકરો રમતો તો ગેમ જેમ રમતો આટલે જ અને આટલા ને આટલા કોઈ થાપુ મેલા છે આટલા છે તો ધૂળ ને ફૂલ બસ રહી ગયું બધું વેરે છે ઓ વાહ પણ આ નીચે બાદ છે જમવું આગળ જઈએ છે તો આગળ જ બધા ઓ મત તમારે કોઈ દેખાય ભાગ્યો ભાગ્યો તાર શું બેઠો આ માથે ભાગ્યો છે આ ભાગ્યો તમારે બાપા રેપ કર આ બાપા રિવાઇવ કર બાપા હું વાત જાણો છું એ જો બાપા રિવાઇવ કરે એટલે
આ મારું આ કરું દવા અરે આ બાપો દેખાય જતો મને આ હું મારું આ માર ભાગ્યાને ભેગા ભેગા બગાડી જશે. આજે પણ એમાં તાર હેલા કીધું પૈસા મળે જો આ પોણી વાત વાળતા આવીશું ને પણ ગવાની ઊંબીઓ જ મોય પહેરી દઈને છાપ. આપણે પાકી બરાબર, હું પેલા એમ બાપાને પકડતો એરિયા નાખી છે પીળા રેસ ગૌ તો થઈ જાય છાપ. તાણ તો પૈસા બધા અને પેલા 30,000 તો મેલે તે પૂછજો કે શું કર્યું હાલ જો જાય 30,000 લાવડો. એ તો પેલો ટોપ અપ ટોપ અપ બનાય 30,000 નું ટોપ અપ 30,000 નું ખાતર ગૌ આમ નાખ્યું હોત તો કેટલી આવડાવડા ઘઉં છે આવડાવડા ઘઉં 45 ઈ મને પીળા થઈ ગયા વધારે ખાતર પડ્યું છે 45 એટલા ઘઉં ઘઉં એ મને પીળા પણ જરથી આ બધું ખાતર આપણે નાખી ઊંબી દીધું આપવાની હતી તે આવડી એ નહીં આવડી ને હાઈ આવળી હમણાં જોજો ટોપ અપ અને મારા છોકરા ગોડા કોણ આવી ગયો? છે. પણ આ તો પકડી જ લાવવા ગમે જ થઈ જાય હોય ને સોળવા જ આવા તો જાય. ભાગ્ય આવડી રખાય. તમે આટલું તો ભરો હું પકડીને લાવું છું. તમારા સિવાન વાળી મારા ભાગ્ય બગાડ નાખે છાપ. હા એવો ફીજ્યો શું પેલા કે સોન આવી ગયા સોની હા અરે મગનલાલ ભાઈ બોલો ભેગા તમને શું કીધું પેલા સરપંચ જે ગોઠવી દઈએ એ તો તમે શું ભેગા શું કરો છો શું કરો છો આ તો આઈ ના ભેગા શું કરો છો શું કરો છો મતે કોઈ ના બેટા કોઈ ના મેં તો આ ફોન જોયો છે આ તો છોકરો શું ધરાવે બાપ ને આવું કરો છો એ તો ના મેં તો ભાઈ આ જો આ ફોન જો કરીએ છે આપણે શું કરીએ બાપ થઈને આવું કરો ને તમારે શું કર્યું છે જમે લડો પેલા બોલાવતો કોણ સરપંચ સાહેબ ના ભાઈ અમારે કોમ છે ના. અમારે બિઝનેસ ચાલુ કરવાનો હું business ચાલુ કરો છો લડો થઈ અમારે ના અમે ના, ના આવીએ ના. અમે આવતા આવીએ કદી ભેગ ચાલ ભાઈ આ પેલા આઈ ગયા આપણે પકડવા ના અમે ના આવીએ કદી હો તો ઉપર આપણે ભેગ ચાલ ભાઈ હેડો ઉપર ના. લઈ લેવો ઓમ લઈ લેવો સરપંચ સાહેબ આયા તો પટ્ટીની વાત છે. ઘોડા થઈ ગયા છે તો પૂછપરછ જુગો ને આ ઘોડા થઈ ગયા છે તો મને ગોળતા નહીં આવે. દલાભાઈ આ મને ગોળતા નહીં આવે. એ દલાભાઈ દલાભાઈ બે કાપડી પકડજો. આ ભેગતા મગનલાલ થોડા નાઈ જજો સરપંચ સાહેબ ના હાથમાં જવાની વાતો કરું છું તો. ઓ બા દલાભાઈ ઓ દલાભાઈ માર તો ફેફડું ખાઈ દીધું લાગે છે. સો દિવસે જા રહ્યા દલાભાઈ સો દિવસે જા રહ્યા એ દલાભાઈ ફરી નહીં ચૂકો માર તો વકીલા ને કઈ માં ફેફડું ખાઈ ગયું. શું ખાઈશું તમારા તો આ ફ્રી ફાયરમાં તો ડાઉન નહીં પડતા મને હું કીધું ખબર છે કે હમ. કોઈ બે બાપ જાહે ખેત ને બેટો મોબાઈલ દેખે કણ સાલા આવી ગયું. હું કહેતો અલા બાપુને આ તો ફ્રી ફાયર મમોડે ને પછી તો બેટોની વાત જ ના થાય કે ના લાય. તારી મને જેમ કરો એ કરે જ ના પણ આમાં આપણે ફેફડું ખાઈ જોઈએ એ તો પછી આમ ફેર સબ ખર કરા દઉં પડે હરખું કરાવવું પડે. હાલ તો ઘેર ના આવી ગયા તારા જો નહીં થાય કે હવ હેડો તાણ. એ તો ના પડે એ કે કહેતો કોઈ લેતા આવજો. તો જય માતાજી મારે તો એવું કેવું થાય છે કે જે વધારે ગેમ રમતું હોય ફ્રી ફાયર એના માટે કે ગેમ તો પહેલી વાર પર રમી જ ના જુઓ સમ કે ગેમ છે આખી જિંદગી બગાડે અને આપણો ટાઈમ બગાડે અને બીજી વાત કે આપણું જે પૈસા કમાઈ આવીએ એ બધું ટોપઅપમાં બગાડીએ છીએ ટોપઅપ બધું આ પૈસા ટોપઅપમાં બગાડીએ છીએ એટલે ગેમ તો રમી જ ના જુઓ ઘરે એના વાળાને કોક કરવું પડે તો આ ભાઈ જે કે ફ્રી ફાયર રમવા માટે હું આઈફોન નવો લાવ્યો પણ હવે 468 કરતા કોક છે મોબાઈલ બીજો લેવો ના તો કાલે બે લાવું એની અમદાવાદમાંથી નવો લઈ આવું ટાવર જતું રહે પટી ગયું છે પછી પેલું ગીત લોન્ચ કર્યું છે ખોટું નહીં કર્યું બાપ બેઠો ખેતર રમે ને છોકરો ફ્રી ફાયર રમે છોકરો નહીં બાપે ખેતને રમે બાપે ખેતમાં ફ્રી ફાયર રમે ફ્રી ફાયર રમે
એટલે ફ્રી ફાયર તો રમતા જ ના બીજી વાત પાછું. તો જે બોલજે આપણા માટે. બોલો રમાપીરની, બોલો કાળી માની, બોલો સિકોતર માની, બોલો સજી માની. લાઈક કરો.